रैपिडो है क्या? रैपिडो क्या नाम है आपका? हाँ हाँ बराबर हाँ यूट्यूब નામનો વચમાં હતી બરાબર બાજુનો 100 रुपये पेमेंट भाई कर દીધું તો કિલોમીટરે સાડા પૈસા આપણને મળી રહ્યા 10 રૂપિયા કિલોમીટરે આપણને મળી રહ્યા 10 રૂપિયા કિલોમીટર ઉપર ભાઈ સાહેબ 24 કિલોમીટરના ભાઈ 177 રૂપિયા આપે ભાઈ ઉબેરને તો ભાઈ મોજ કરાવી દીધી ભાઈ સાહેબ ભાઈ છેલ્લી રાઈડ ઉબેરમાં મારી એ પણ 263 રૂપિયાની ભાઈ રાઈડ હતી અને કિલોમીટરની તો ગુડ મોર્નિંગ જય માતાજી ભાઈ કેમ છો બધા ભાઈઓ મજામાં હશો તો ભાઈ ટાઈમ થયો છે સવારના 8:05 અને ભાઈ બાઇકનો કાંટો છે એ મેં 0 કરી દીધો છે અને ભાઈ આજે ભાઈ આપણો તમારો બાઇક કામ ઉપર નીકળી ગયો છે અને રેપિડોની અંદર ભાઈ પહેલી રાઈડ પણ આપણને લઈ લીધી છે તો નાના ચિરોડાથી લઈને એમને જવાના છે એરપોર્ટ અને હા ભાઈ આજે કોઈ મેં 0 કમિશનનો પ્લાન છે એ લીધો નથી કેમ કે ભાઈ આજે રેપિડોમાં છે ઓફર છે 165 રૂપિયાની તો એ ઓફર આપણે લેવાની છે તો એટલા માટે ભાઈ પ્લાન લીધો નથી અને ભાઈ ફાટક પણ બંધ થઈ જવાનું છે ફટાફટ નીકળવું પડશે રૂક જાઓ ફાઇનલી ભાઈ નીકળી ગયા આપણે બહાર કેમ કે ફાટક બંધ થઈ જવાનું તો હા કેમ કે ભાઈ પ્લાન લઈએ તો ઓફર મળતી નથી અને જો ઓફર લેવી હોય તો ઓફર ના લેવી હોય તો ભાઈ 0 કમિશનનો પ્લાન તમે લઈ શકો છો તો એટલા માટે ભાઈ મેં 0 કમિશનનો પ્લાન આજે લીધો નથી આજે આપણે ઓફર લેવાની છે 12 ઓર્ડર છે 3 કલાકમાં 12 રાઈડ કરવાની છે તો જોઈએ કે 3 કલાકમાં 12 રાઈડ થાય છે કે નહીં જેમ બને એમ ભાઈ નાની જ રાઈડ લેવાની કોશિશ કરીશ તો જોઈએ જોડે ભાઈ પોર્ટરમાં પણ કામ કરીશ ઓલા ઉબેર બધામાં પણ તો જોઈએ આજે કેટલા રૂપિયાની આપણી આજની અર્નિંગ થાય છે તો ચેનલ પણ ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દેજો અને ભાઈ હા ઇન્સ્ટાગ્રામમાં પણ જઈને ફોલો કરી દેજો ત્યાં પણ તમને લાઈવ અપડેટ મળતા રહેશે તો પિકઅપ લોકેશન ઉપર ભાઈ પહોંચી ગયો છું તો અહીંયા ક્યાંક ભાઈ હવા જોવે હા ભાઈ બેગ આગળ લઈ લો ભાવ છે આગળ લઈ લો બેગ एक्यासी 28 તો ભાઈને ભાઈ પિકઅપ કરી લીધા છે 6.5 કિલોમીટર લઈને જવાના છે અને 11 મિનિટ લાગશે એમને પહોંચાડવામાં તો કરીએ ફટાફટ એમને ડ્રોપ કયું ગામ થાય તમારું કઈ બાજુ આવી ओके थैंक यू लो भाई ने डिलीवर कर दिया છે अरे कहना क्या चाहते हो એક ડ્રોપ અને વાત કરીએ પેમેન્ટની ભાઈ તો ટોટલ 6.5 કિલોમીટર હતું અને 6.5 કિલોમીટરના આપણને આપ્યા છે 38 રૂપિયા હા બરાબર છે 38 રૂપિયા આપે છે 6.5 કિલોમીટરના અને રાઈડની વાત કરીએ તો ભાઈ બાઇક બૂસ્ટની રાઈડ હતી કેમ કે ભાઈ 0 કમિશનનો પ્લાન આપણે લીધો નથી પ્લસ આપણે
ઓફર લેવાની છે. તો એટલા માટે ભાઈ આજે હું બધી રાઈડ કરવાનો છું. બાઇક બુસ્ટથી લઈને જે બધી અંદર આવે છે બધી રાઈડ હું કરવાનો છું. કેમ કે ભાઈ આપણે 3 કલાકની અંદર ફટાફટ 12 રાઈડ કરવાની છે અને નાની નાની રાઈડ લેવાની છે. તો હું છું અત્યારે ભાઈ એરપોર્ટ. જોઈ લો એરપોર્ટનું અહીંયા કામકાજ ચાલી રહ્યું છે. સામે છે આપણો તિરંગો. તો જોઈએ અહીંથી ભાઈ રાઈડ મળે છે કે નહીં, કેમ કે એરપોર્ટના બહાર જવું પડશે. લો ભાઈ તરત જ ભાઈ ચાલુ બાઇકમાં રાઈડ મળી ગઈ. જોઈ લો અહીંયા છે આપણો તિરંગો અને ભાઈ 400 મીટરથી પિકઅપ કરવાના છે. 1 મિનિટ લાગશે એમને પિકઅપ કરવામાં. તો લઈને ક્યાં જવાના છે ભાઈ સોરી ખબર નથી, કેમ કે ભાઈ ચાલુ બાઇકમાં હતો અને રાઈડ મેં ફટાફટ એક્સેપ્ટ કરી લીધી. તો એરપોર્ટથી લઈને મારા ખ્યાલથી કંઈક રાયપુર કંઈક લખેલું આવતું હતું. તો ખબર નહીં, પિકઅપ લોકેશન ઉપર પહોંચીએ પછી ખબર પડે કે ક્યાં લઈને જવાના છે. તો અહીંયા છે ભાઈ આપણા સરદાર પટેલનું સ્ટેચ્યુ છે અહીંયા. સામે ભાઈ છે લાગે છે. હા ભાઈ સીધો એરપોર્ટની અંદર રસ્તો જાય. ટર્મિનલ 1 ટર્મિનલ 2માં રસ્તો જાય છે. तो क्या नाम है इसका? रैपिडो है क्या? रैपिडो क्या नाम है आपका? रैपिडो है, बैठ जाओ. 1362 बैठ जाओ. बैग ले लो क्या आगे? बैठ जाओ. गाड़ी नंबर है तो अलग है ना. क्या क्या बोल रहे हो? गाड़ी नंबर है तो अलग है ना तुम्हारा. हाँ मेरे पास 2 है गाड़ी. एक एक्टिवा है और एक बाइक है. दोनों कभी कभी लेके आता हूँ. તો ભાઈને પિકઅપ કરી લીધા છે. 10 કિલોમીટર લઈને જવાના છે. 21 મિનિટ લાગશે એમને પહોંચવામાં. થેન્ક યુ. તો ભાઈ જોડે ભાઈ કેશ કલેક્ટ કરી લીધા છે. 67 લેવાના હતા અને એમને 70 આપી દીધો છે. અને પેમેન્ટ પણ ભાઈ ઓનલાઈન ભાઈ કરતા હતા, પણ ખબર નહીં એમનું નેટ ચાલતું નહોતું તો પ્રોસેસિંગમાં જતું રહ્યું. તો હું છું અત્યારે ભાઈ કાલુપુર રેલવે સ્ટેશન. ભાઈ સાહેબ એમ્બ્યુલન્સને જવા દો ભાઈ. ચલો ફૂલ ટ્રાફિક છે કાલુપુર રેલવે સ્ટેશન. અને ભાઈ 67 લેવાના હતા ભાઈના જોડે અને મેં 70 રૂપિયા ભાઈને આપી દીધા મને કેશ, કેમ કે ભાઈ એમના જોડે છૂટા નહોતા તો 70 રૂપિયા આપી દીધા. થેન્ક યુ. ઓકે થેન્ક યુ. થેન્ક યુ. ઓકે થેન્ક યુ.
બરાબર હા યુટ્યુબ નામનું વચમાં હતું એ બરાબર શું નામ ચેનલનું બ્રિલિયન્ટ હા બીજો કોઈ જોબ કરો ખાલી યુટ્યુબ નથી આ જોબ કરવા આવ્યો સુબહ જોબ શામ को कंटेंट હમ હા ચાલો કોલ તો માર થેન્ક યુ 931 તમારે ફોટોગ્રાફની જરૂર પડશે ફોન કરી 931 22 જિગ્નેશભાઈ જિગ્નેશભાઈ 6 રાઈડ હા કોલ કરજો ભાઈ ખાવા તો લો ભાઈ સાહેબ ભાઈ યુટ્યુબર મળી ગયા હતા તો એમને 1.5 લાખ સબસ્ક્રાઈબર છે યુટ્યુબ ચેનલ ઉપર અને ઇન્સ્ટાગ્રામમાં પણ ભાઈ 3.5 લાખ સબસ્ક્રાઈબર છે તો મને કે તમે બ્લોગ બનાવો છો મેં કીધું હા તો કે હું પણ એક યુટ્યુબ ક્રિએટર છું હું બહુ સારી વાત કહેવાય તો ભાઈને ભાઈ મળીને બહુ સારું લાગ્યું ભાઈ અહીંયા ગાડી ઊભી કરી દો આપણી અને ભાઈ વાત કરીએ પહેલાં ભાઈ ઓફલાઈન તો પડશે કેમ કે ભાઈ રાઈડ ઉપર રાઈડ આવી રહી છે બે હા પહેલાં ઓફલાઈન થવા દે હા હા તો ઓફલાઈન ભાઈ થઈ ગયો છું અને ભાઈ ટાઈમ બતાવી દો ટાઈમ જોઈ લો 10 વાગ્યા ને એક અને ભાઈ ટાઈમ જોઈ લો 10 વાગ્યાને 51 મિનિટ થાય છે અને જે આપણી રેપિડોની અંદર ભાઈ જે 12 રાઈડ કરવાની હતી તો ભાઈ કમ્પ્લીટ 10 વાગ્યાને 51 મિનિટ થઈ ગઈ છે તો ભાઈ મને લાગતું જ કે ભાઈ 3 કલાકમાં 12 રાઈડ તો ના થાય પણ ભાઈ આપણે 8 વાગ્યાથી લઈને અત્યાર સુધી ભાઈ ટોટલ 8 રાઈડ આપણી કમ્પ્લીટ કરી છે 3 કલાકની અંદર 8 રાઈડ કમ્પ્લીટ કરી છે અને વાત કરીએ તો અર્નિંગની તો આપણી અર્નિંગ થઈ છે 358 રૂપિયા 3 કલાકની ભાઈ તો આમ તો સારી કહેવાય અને ભાઈ ઓફરના આપણને કેટલા પૈસા મળ્યા તો ઓફરના ભાઈ ટોટલ મળ્યા છે આપણને 50 60 70 ને 80 તો ઓફરના ટોટલ આપણને 80 રૂપિયા મળ્યા છે જોઈ લો આમાંથી 8 રાઈડ આપણી કમ્પ્લીટ થઈ છે અને આના પછી ભાઈ 10 મિનિટમાં ભાઈ 4 રાઈડ કમ્પ્લીટ કરવાની છે તો એ તો ભાઈ થવાની નથી તો ભાઈ પોર્ટરમાં ઓર્ડર છે ઓર્ડર ટોટલ બતાવી દો કેટલાનો છે 51 રૂપિયાનો ભાઈ આપણો ઓર્ડર છે અને આ વસ્તુ છે બેંકની કઈ વસ્તુ છે એને લઈને જવાનું છે તો સ્ટીપ કરીએ સ્ટાર્ટ અને થળતેજ લખેલું બતાવે છે તો કેટલા કિલોમીટર છે જોઈ લો આને તો ભાઈ બેગમાં જ મૂકી દઈશ કિલોમીટરની વાત કરીએ તો ભાઈ 8.300 મીટર બતાવે છે એટલે મોટા મોટું ભાઈ 8.5 કિલોમીટર ગણી લો 8.5 કિલોમીટરના 51 રૂપિયા બતાવે છે તો જોઈએ કે પોર્ટર આપણને કેટલા પૈસા આપે છે અને 20 મિનિટ લાગશે આને પહોંચાડવામાં તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર લો ભાઈ ઓર્ડર થઈ ગયો છે આપણો કમ્પ્લીટ પેમેન્ટ ભાઈ જ્યાંથી ઓર્ડર લીધો ત્યાંથી ભાઈ એ કરી દીધું પેમેન્ટ તો 51 રૂપિયા આપણને કેટલા મને જોઈ લઈએ હવે નથી જોવું યાર ચોરનું કેટલા મળે આપણને તો ભાઈ 8.5 કિલોમીટર આવવાના બે હા ભાઈ ઓર્ડર પર ઓર્ડર આવે છે 8.5 કિલોમીટર આવવાના આપણને મળ્યા લગભગ 80 રૂપિયા બતાવે છે પણ જે ભાઈએ પેમેન્ટ કર્યું ત્યાંથી એ ભાઈએ લાગે છે પૂરા 100 રૂપિયા પેમેન્ટ કરી દીધું છે તો ઓર્ડર પતવા દો પછી તમને બતાવી દઉં અમારે જોઈ લો 100 રૂપિયા પેમેન્ટ ભાઈએ કરી દીધું તો કિલોમીટરે સારા પૈસા આપણને મળી રહ્યા 10 રૂપિયા કિલોમીટરે આપણને મળી રહ્યા 10 રૂપિયા કિલોમીટર ઉપર ભાઈ તો હું છું અત્યારે ભાઈ
તો હું છું અત્યારે ભાઈ થલતેજ બાજુ. તો પોર્ટલની અંદર ભાઈ બધા બહુ ઓર્ડર આવી રહ્યા છે અને બહુ જ નાના નાના ઓર્ડર આવી રહ્યા છે. જેમ બને એમ આપણે ભાઈ મોટા ઓર્ડર લેવાની કોશિશ કરીશું. તો ભાઈ પોર્ટલમાં પાર્સલ લઈ લીધું છે અને ભાઈ આને લઈને જવાનું છે. કંઈક થેલી છે, નટ બોલ્ટ જેવું કંઈક લાગે છે. તો થેલામાં ભાઈ અહીંયા ભરી દઉં અને સ્ટીપ કરી દઈએ ભાઈ સ્ટાર્ટ. ભાઈ બહુ વેટિંગ કરાવ્યું ભાઈએ. મિનિમમ ભાઈ અહીંયા 10 થી 15 મિનિટ મિનિમમ બહુ અહીંયા બગડી. તો પાલડી લખેલું આવે છે અને કિલોમીટરની વાત કરીએ તો જોઈ લઈએ કે કેટલા કિલોમીટર લઈને જવાનું છે ભાઈ. તો 24 કિલોમીટર બતાવે છે ભાઈ. સાહેબ આટલું બધું ના, 24 કિલોમીટર 38 મિનિટ લાગશે. પેલા બહુ ટાઈમ બગાડ્યો. અરે કંટાળી ગયો હું. વેટિંગ ઉપર વેટિંગ આવે, ફોન ઉઠાવવાની. બીજા ભાઈને ફોન કર્યો છે કે હું તો 10મા માળે છું કે ઓનલાઈન છે. હા. કેટલા છે? 202 કે પેલી બાજુ કામ ચાલે ને એ લોકોને વિચારવાનું લોકેશન આ બાજુનું બતાવો. ઓકે, થેન્ક યુ. લો ભાઈ, ઓર્ડર કરી દીધો છે ભાઈ ડિલિવર સાહેબ. અને ભાઈ સાહેબ ઓર્ડરને ભાઈ 24 કિલોમીટર લઈને આવવાનો હતો અને ભાઈ કસ્ટમર જોડે કેશ કલેક્ટ કેટલા કરવાના હતા ખબર? 202 રૂપિયા ભાઈ કેશ કલેક્ટ કસ્ટમર જોડે કરવાના હતા. તો ભાઈ પોર્ટર આપણને શું આપશે ભાઈ? જો તમે વિચાર લો, 24 કિલોમીટરના પોર્ટર આપણને કેટલા પૈસા આપશે એ જોઈ લઈએ પહેલાં. ભાઈ સાહેબ 24 કિલોમીટરના ભાઈ 177 રૂપિયા આપે ભાઈ. 24 રૂપિયા એને કમિશન ખાધું ભાઈ. તો ભાઈ પોર્ટર બહુ કમિશન ખાય છે આજકાલ, બહુ વધારે કમિશન ખાઈ ગયું ભાઈ પોર્ટર. કંઈ વાંધો નહીં ભાઈ. તો હું છું અત્યારે ભાઈ પાલડી ટેકરા કરીને ભાઈ કંઈક છે. આ મેં પહેલી વાર નામ સાંભળ્યું. હું તો ભાઈ જે આપણા અમદાવાદવાળું પાલડી છે, રિવરફ્રન્ટવાળું, એ પાલડી સમજ્યો હતો. અને સર્ચ પે ભાઈ ઓર્ડરની અંદર બતાવતું હતું એટલે મને એવું લાગ્યું કે ભાઈ ઓર્ડરના કંઈક એક્સ્ટ્રા પૈસા છે એટલા માટે. તો કંઈ વાંધો નહીં ભાઈ. અત્યારે ભાઈ ટાઈમ તો થયો છે 1:03. તો ભાઈ અહીંયા ભાઈ સારી હોટલ જોઈને ભાઈ હું જમી લઉં અને જમીને પાછો ઓનલાઈન થઈ ગયો. અહીંથી ભાઈ પોર્ટલમાં ઓર્ડર મળી જ જશે, કેમ કે ભાઈ ગઈ વખતે પણ હું એકવાર અહીંયા આવેલો છું તો અહીંયાથી મને ઓર્ડર મળ્યો હતો. તો અહીંયાથી ભાઈ ઓર્ડર મળી જ જશે. તો ભાઈ પાર્સલ પિકઅપ કરી લીધું છે. આ કંઈક થેલી છે અને ભાઈ લઈને જવાની છે. તો ભાઈ હું જમવા બેઠો તરત જ ભાઈ ઓર્ડર આવી ગયો હતો. હાલો હાલો. હા, ટ્રીપ ચાલુ નહીં કરી તમે હજી? જોઈ લો. હા હા, કરો બહાર જ ઊભો છો. તો ભાઈ હું જમી રહ્યો હતો અને જમીને ભાઈ એટલે કે જમવા ગયો અને તરત જ ભાઈ પોર્ટલની અંદર ભાઈ આપણી રાઈડ આવી ગઈ હતી. તો સ્ટીપ કરીએ સ્ટાર્ટ. પાર્સલ તમને બતાવી દીધું કે શું પાર્સલમાં લેવાનું હતું. તો ભાઈ આ છે કંપની. અહીંયાથી ભાઈ પાર્સલ આપણે પિકઅપ કર્યું છે અને ભાઈ 177 રૂપિયાનો ઓર્ડર છે અને કેટલા કિલોમીટર લઈને જવાનું છે એ તમને બતાવી દો. તો ખાડિયા કરીને છે દરિયાપુર, ત્યાં ભાઈ આને લઈને જવાનું છે અને ટોટલ
19 કિલોમીટર બતાવે છે, 19 કિલોમીટર બતાવે છે. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે આપણો કમ્પ્લીટ. અરે ભાઈ સાહેબ બહુ ઓર્ડર આવે છે યાર. ચાલો તો 177 રૂપિયા લેવાના હતા. તો ભાઈના જોઈએ ભાઈ કેશ કલેક્ટ એટલે કે ઓનલાઈન કરાવી દીધા છે. અને કેટલા રૂપિયા મળ્યા ઓર્ડરના આપણે જોઈ લઈએ તો 155 રૂપિયા ભાઈ. જે મેં ગણતરી મારી હતી એટલા જ પૈસા મળે. શું વાત છે ભાઈ, 155 રૂપિયા. ત્યાંથી મેં કીધા હતા કે ભાઈ 18 કિલોમીટરના 155 રૂપિયા આપશે. તો ભાઈ હું છું અત્યારે દળિયાપુર બાજુ. તો પોર્ટરમાં તો ભાઈ ઓર્ડર આવે છે પણ જોઈએ સૌથી મોટો ઓર્ડર હોય જ લઈએ. બાકી ભાઈ મળીએ સીધા ઘેર જવાના ટાઈમે, કેમ કે વિડીયો પછી બહુ લાંબો થઈ જશે. ઓનલાઈન क्या ओके थैंक यू. ભાઈ સાહેબ રાઈડ થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ. અને ભાઈ છેલ્લી રાઈડ ક્યાં નથી ખબર છે મેં ભાઈ ઉબેરને તો ભાઈ મોજ કરાવી દીધી ભાઈ સાહેબ. ભાઈ છેલ્લી રાઈડ ઉબેરમાં મારી એ પણ 263 રૂપિયાની ભાઈ રાઈડ હતી. અને કિલોમીટરની વાત કરીએ તો ભાઈ 27 કિલોમીટર ભાઈને લઈને આવવાના હતા. તો ભાઈ વાત કરીએ ભાઈ રાઈડની તો ભાઈ હું આપણે જે દળિયાપુર કહેવાય ત્યાંથી ભાઈ પોટાનું પાર્સલ લઈને ગયો હતો સાયન્સ સિટી. તો પોટાનું પાર્સલ ભાઈ ત્યાં આપી દીધું. અને પોટાનું પાર્સલ આપ્યા પછી ત્યાં ભાઈ 10 થી 15 મિનિટ ભાઈ બેઠી રહ્યો. અને ભાઈ બધી એપ્લિકેશનમાં ઓનલાઈન થઈ ગયો હતો. 10 થી 15 મિનિટમાં ભાઈ રેપિડોમાં ભાઈ નાની નાની રાઈડ આવતી હતી. પછી ભાઈ એક રાઈડ આવી નાની નાની રાઈડ આવતી હતી. તો ભાઈ ટાઈમ પણ થઈ ગયો હતો ભાઈ આપણો 8 કલાક ફિલ્ડમાં પૂરો થઈ ગયા હતા. તો વિચાર કરતો હતો કે ભાઈ ઘરની સાઈડની રાઈડ મળી જાય તો સારું, એક નાની નાની રાઈડ કરીને ઘર બાજુ જતો રહું એમ. પણ ભાઈ સાહેબ જેવો જ ભાઈ ઉબેરમાં ઓનલાઈન થયો તો ઉબેરે ભાઈ આપણને રાઈડ આપી લીધી ઘરની ભાઈ બાજુમાં જ. તો અહીંયાથી ભાઈ ઘર મારું મિનિમમ ભાઈ 800 મીટર જ થાય છે ભાઈ. અહીંયાથી મારું ઘર 800 મીટર જ થાય છે. તો એટલે કે હું ત્યાંથી સાયન્સ સિટીથી મને હંસપુરાની રાઈડ મળી ગઈ એમ. હંસપુરા ગામની રાઈડ મળી ગઈ મને સાયન્સ સિટીથી. તો ભાઈ 263 રૂપિયા ભાઈના જોડે કેશ કલેક્ટ કરી લીધા છે. અને વાત કરીએ તો કિલોમીટરની તો ભાઈ 27 કિલોમીટર લઈને આવવાના હતા. તો આમાંથી ભાઈ આપણને કેટલા પૈસા આપ્યા ઉબેરને જોઈ લઈએ. આમ તો ભાઈ ઉબેરમાં હું ખાસ કામ કરતો નથી, કેમ કે ભાઈ ઉબેરમાં ભાઈ બહુ બેકાર રાઈડ આપે છે. કેમ કે ભાઈ ઉબેરની અંદર વાત કરીએ ને તો 4-4, 5-5 કિલોમીટરના પિકઅપ હોય છે અને 2-2, 3-3 કિલોમીટરના ડ્રોપ હોય છે. અને પૈસાની વાત કરીએ તો ભાઈ 10-10 કિલોમીટર ભાઈ 50 ને 45 રૂપિયા આપે છે. એટલા માટે ભાઈ હું ઉબેરમાં ખાસ કરીને કામ કરતો જ નથી. પણ ભાઈ છે આ ઉબેરની રાઈડ આપણને મળી છે ને ભાઈ ઉબેરને ભાઈ મજા કરાવી દીધી એમ, મોજ કરાવી દીધી ઉબેરને. તો ભાઈ કેમ કે ભાઈ 27 કિલોમીટર પછી મારે ખાલી હાથ આવવું પડે, કાં તો કોઈ નાની મોટી રાઈડ કરીને આવવું જ પડે. તો ભાઈ એમાં એટલો ટાઈમ બગડે આપણો. અને ભાઈ આપણો આ એક એવી ઉબેરની અંદર રાઈડ મળી ગઈ કે ભાઈ આપણે ઘરની બાજુની જ રાઈડ મળી ગઈ, પ્લસ પૈસા બી સારા મળી ગયા. 239 રૂપિયા મળ્યા ભાઈ આ રાઈડના. જોઈ લો પૈસા જોઈ લો, 239 રૂપિયા આ રાઈડના મળી ગયા ભાઈ. તો 27 કિલોમીટરથી ભાઈને લઈને આવ્યો હતો. તો ભાઈ કંઈ ખોટા ના કહેવાય. અને પૈસા બી ભાઈ બહુ સારા પૈસા આપ્યા. મને ભાઈ એવું લાગ્યું હતું કે ભાઈ ઉબેર છે એ 27 કિલોમીટરના મને લગભગ 200 રૂપિયા જ આપશે. પણ ભાઈ એક બેસ્ટ પૈસા આપ્યા ઉબેરને. મને ભાઈ સારું લાગ્યું. તો મને લાગતું નથી કે ઉબેર મને આટલા પૈસા આપશે, પણ ભાઈ ઉબેર એક સારા પૈસા આપ્યા. કેમ કે ભાઈ હું ઉબેરમાં કામ કરતો જ નથી, બકવાસ રેટ આપે છે ઉબેરની અંદર. તો સારું કહેવાય. ઘરની બાજુની પણ રાઈડ મળી ગઈ. તો કામની વાત બતાવી દઉં તો ભાઈ હું જ આવશું હવે ઘરે.
અને ટોટલ કામ તમને કહી દઉં કે કેટલા રૂપિયાનું આપણે કામ થયું. અને હા ભાઈ, વાત કરીએ ભાઈ અર્નિંગની, તો ભાઈ પહેલાં સૌથી ફર્સ્ટમાં ભાઈ રેપિડોની વાત કરીએ તો રેપિડોમાં ભાઈ 358 રૂપિયાનું કામ થયું છે. અને વાત કરીએ ભાઈ પોર્ટરની, તો પોર્ટરમાં ભાઈ 544 રૂપિયાનું ભાઈ કામ થયું છે. અને વાત કરીએ ભાઈ ઉબેરની, તો ઉબેરની અંદર ભાઈ 249 રૂપિયા લાસ્ટ ઓર્ડર ભાઈ આપણે એમાં કર્યો. ટોટલ કામની વાત કરીએ તો ભાઈ 1151 રૂપિયાનું ભાઈ કામ થયું છે આજનું આપણે. અને ભાઈ કલાકની વાત કરીએ તો ભાઈ ટોટલ 9 કલાકમાં ભાઈ આપણે 1151 રૂપિયાનું કામ થયું 9 કલાકની અંદર. તો સવારે ભાઈ 8 વાગે ભાઈ લોગિન કરી દીધું મેં. 8 વાગ્યાથી લઈ અને અત્યારે વાગે છે ભાઈ 5 વાગ્યાને 3 મિનિટ. તો ટોટલ 9 કલાક થયા આપણા. અને 9 કલાકમાં ભાઈ 1151 રૂપિયાનું કામ થયું. અને ભાઈ વાત કરીએ ભાઈ ગાડી કેટલા કિલોમીટર ફરી, તો ભાઈ ગાડી ફરી છે ટોટલ ફરી છે 150 કિલોમીટર આપણી ગાડી ફરી છે. તો ભાઈ મારી જોડે પ્લેટિના છે, તો ભાઈ પ્લેટિના 75ની આપણી એવરેજ આપે છે. તો 75 એટલે 200 રૂપિયાનું ભાઈ આમાંથી પેટ્રોલ કાઢી નાખો, તો ભાઈ 200 રૂપિયાનું પેટ્રોલ કાઢતા આપણને મળ્યા 951 રૂપિયા ભાઈ આ ફિલ્ડમાં 9 કલાક કામ કરીને. તો ભાઈ એક સારી અર્નિંગ થઈ ગઈ આપણે. અને ભાઈ બહુ ટાઈમ પછી મેં ફૂલ ટાઈમમાં કામ કર્યું છે. તો હું જ આવશું ભાઈ હવે ઘરે. ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. અને હા ભાઈ ઇન્સ્ટાગ્રામમાં પણ તમે જઈને ફોલો કરી દેજો, ત્યાં પણ તમને લાઈવ અપડેટ મળતા રહેશે. તો મળીએ સીધા ભાઈ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.